ગેસ વપરાશમાં ડુપ્લિકેટ કનેક્શન પર કેન્દ્ર સરકારનો કડક નિર્ણય. નવો નિયમ. પીએનજી કનેક્શન ધરાવનાર ઘરેલું એલપીજી સિલિન્ડર રાખી શકશે નહીં. કેન્દ્ર સરકારનું ગેજેટ નોટિફિકેશન. બંધ કનેક્શન ધરાવતા ગ્રાહકોને એલપીજી કનેક્શન પરત કરવું પડશે. કેન્દ્ર સરકાર ગેસના પુરવઠા અને વિતરણને વધુ સુવ્યવસ્થિત બનાવવા મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય ગેજેટમાં જાહેર કરેલા નવા સુધારા મુજબ હવે પાઇપ્ડ નેચરલ ગેસ પીએનજી કનેક્શન ધરાવનાર ગ્રાહકો ઘરેલું એલપીજી સિલિન્ડર કનેક્શન રાખી શકશે નહીં. કેન્દ્ર સરકારે આવશ્યક વસ્તુ અધિનિયમ 1955 હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ સપ્લાય અને ડિસ્ટ્રીબ્યુશન નિયમ ઓર્ડર 2000 સુધારો કર્યો છે, જેમાં 14 માર્ચ 2026 રોજ જાહેર થયેલી આ સૂચના મુજબ પીએનજી અને એલપીજી બંને કનેક્શન એક સાથે રાખવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નોટિફિકેશન મુજબ જે ગ્રાહક પાસે પહેલાથી પીએનજી કનેક્શન હોવા છતાં ઘરેલું એલપીજી કનેક્શન છે, તેમને તાત્કાલિક અસરથી પોતાનું એલપીજી કનેક્શન સરેન્ડર કરવું પડશે. ઉપરાંત પીએનજી કનેક્શન ધરાવનાર નવા ગ્રાહકોને હવે સરકારી તેલ કંપનીઓ અથવા તેમના ડિસ્ટ્રીબ્યુટર દ્વારા એલપીજી કનેક્શન આપવામાં આવશે નહીં અને સિલિન્ડર રીફિલ પણ ઉપલબ્ધ નહીં કરવામાં આવે. સરકારના આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ ગેસના પુરવઠાનો યોગ્ય અને કાર્યક્ષમ ઉપયોગ સુનિશ્ચિત કરવાનું છે. ઘણા વિસ્તારોમાં પીએનજી સુવિધાઓ ઉપલબ્ધ હોવા છતાં લોકો એલપીજી કનેક્શન પણ રાખતા હોવાથી સબસિડી અને પુરવઠા પર વધારાનો ભાર પડતો હતો. સરકારનું માનવું છે કે આ સુધારા પછી ગેસનું વિતરણ વધુ અસરકારક રીતે થઈ શકશે. આ નિયમ સરકારી ગેજેટમાં પ્રકાશિત થતાં જ અમલમાં આવી ગયો છે. ગેસ કંપનીઓ અને તેમના વિતરકોને પણ સૂચના આપવામાં આવી છે કે પીએનજી કનેક્શન ધરાવતા ગ્રાહકોને ઘરેલું એલપીજી કનેક્શન આપવું અને રિફિલ પૂરું પાડવું પ્રતિબિંબ રહેશે. નવી વ્યવસ્થા અમલમાં આવતા દેશભરમાં હજારો ગ્રાહકોને પોતાનું એલપીજી કનેક્શન પરત કરવાની પ્રક્રિયા શરૂ કરવી પડી શકે છે. તો અહીંયા શહેરમાં પણ હજારો ગ્રાહક પણ અસર. અમદાવાદ સહિત મોટા શહેરોમાં છેલ્લા કેટલાક વર્ષોમાં પીએનજી નેટવર્ક ઝડપથી વિસ્તર્યું છે, જેમાં પણ ગુજરાતમાં 70 થી 80% ઘરોમાં રહેણાંક વિસ્તારોમાં લોકો પાસે પીએનજી હોવા છતાં એલપીજી કનેક્શન પણ ચાલુ રાખવામાં આવ્યા હતા. નવા નિયમ અમલમાં આવતા શહેરમાં હજારો ગ્રાહકોને પોતાનું એલપીજી કનેક્શન સરેન્ડર કરવાની પ્રક્રિયા કરવી પડી શકે છે. સરકારનો નવો નિયમ શું છે એના વિશે વાત કરીએ તો પહેલું, પીએનજી કનેક્શન ધરાવતા લોકો એલપીજી ઘરેલું કનેક્શન રાખી શકશે નહીં. બંને કનેક્શન ધરાવતા લોકોને એલપીજી કનેક્શન સરેન્ડર કરવું પડશે. પીએનજી ધરાવતા ગ્રાહકોને નવા એલપીજી કનેક્શન આપવામાં આવશે નહીં. પીએનજી કનેક્શન ધરાવતા લોકોને સિલિન્ડર રિફિલ પણ આપવામાં આવશે નહીં. એલપીજી કનેક્શન કેવી રીતે સરેન્ડર કરવું? ગ્રાહકોને પોતાની ગેસ એજન્સીનો સંપર્ક કરવો પડે. સિલિન્ડર અને રેગ્યુલેટર એજન્સીને પરત આપવું પડે. ગ્રાહકોને વિગતો ચકાસ્યા બાદ કનેક્શન બંધ કરવામાં આવશે. તેમજ જરૂરી હોય તો ડિપોઝિટ રકમ પરત કરવામાં આવશે. તો મિત્રો, આ હતી નવો નિયમ પીએનજી કનેક્શન ધરાવનાર ઘરેલું એલપીજી સિલિન્ડર રાખી શકશે નહીં તેના વિશે. જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો. મળીએ એક નવા વિડીયો સાથે.